નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। વાગરા ખાતે આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનારની ખેર નહીં। વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનો આપી હતી। આગામી દિવસોમાં આવનારા મુસ્લિમ સમાજની બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। ઈદનો પર્વ કોમી એકલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં તથા કોઈપણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેક કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી। વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે, પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ લેભાગુ અસામાજિક તત્વ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો કોઈપણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ સમાજના આગેવાનોએ કંઈ કહેવાનું હોય, કોઈ સૂચન હોય કે કોઈ રજૂઆત હોય તો જણાવવા વિનંતી કરી હતી। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા, પોલીસ સ્ટાફ, વાગરા સહિત આસપાસ ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડુ પીણું પી સૌ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ।